શું તમે તમારું કાસ્ટ સર્ટિફિકેટ બનાવડાવ્યું છે? જો નથી બનાવડાવ્યું તો આ જાણકારી તમારા માટે જ છે. કારણ કે આપને ખ્યાલ હશે કે થોડા દિવસ પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં વસ્તી ગણતરીની સાથે સાથે જાતિ આધારિત વસ્તી ગણતરીની મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે કે દેશમાં કઈ જાતિના કેટલા લોકો વસવાટ કરે છે તેનો એક ચોક્કસ આંકડો પ્રાપ્ત થશે અને તેના માટે જરૂરી છે કાસ્ટ સર્ટિફિકેટ. એટલે કે નોકરી મેળવવાની સાથે સાથે સરકારી યોજનાઓના લાભ મેળવવાની સાથે સાથે હવે વસ્તી ગણતરી માટે પણ કાસ્ટ સર્ટિફિકેટ જરૂરી બની ગયું છે. જો તમારી પાસે કાસ્ટ સર્ટિફિકેટ નથી તો તે તમે કેવી રીતે બનાવડાવશો તેની સરળ જાણકારી આપવા માટે હું અત્યારે જોડાઈ છું. કાસ્ટ સર્ટિફિકેટ મેળવવા માટે તમારે ઓનલાઈન અપ્લાય કરવાનું હોય છે રાજ્ય સરકારની વેબસાઇટ પર જઈને. હવે ગુજરાતના તમે વતની છો તો ગુજરાતી કઈ એ વેબસાઇટ છે અને કેવી રીતે તેમાં અપ્લાય કરવાનું છે તેની જાણકારી હું આપવા જઈ રહી છું. ખાસ નોટ કરી લેજો. જો તમે ગુજરાતના વતની છો અને તમારે કાસ્ટ સર્ટિફિકેટ બનાવડાવવું છે તો ગુજરાત સરકારની વેબસાઇટ digitalgujarat.gov.in ની મુલાકાત લેવી પડશે. અહીં ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન પર ક્લિક કરી રજિસ્ટ્રેશન કરાવી દો. જેના માટે તમારે પર્સનલ ઇન્ફોર્મેશન જેવી કે નામ, મોબાઈલ નંબર, આધાર નંબર, ઈમેલ આઈડી જેવી વિગતો આપવી પડશે. ત્યારબાદ મોબાઈલ નંબર પર આવેલા OTP દ્વારા તેને વેરીફાઈ કરી દો. હવે તમારા આઈડી અને પાસવર્ડથી લોગિન કરો. અહીં કાસ્ટ સર્ટિફિકેટ પર ક્લિક કરી ઓનલાઈન ફોર્મમાં આપેલી વિગતો ભરી દો, જેમાં માતા પિતાનું નામ, જન્મ તારીખ, જન્મ સ્થળ અને તમારી જાતિ વિશેની વિગતો ભરી દો. હવે જરૂરી દસ્તાવેજ જેવા કે આધાર કાર્ડ, એડ્રેસ પ્રૂફ માટે રાશન કાર્ડ, ઇલેક્ટ્રિસિટી બિલ, તમારા પિતાનું જાતિ પ્રમાણપત્ર જમા કરો. આ સાથે તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો, સ્કૂલ સર્ટિફિકેટ અથવા તો બર્થ સર્ટિફિકેટની કોપી પણ એટેચ કરવી પડશે. એપ્લિકેશન સબમિટ કરતાની સાથે જ તમને એક એકનોલેજમેન્ટ સ્લિપ મળશે જેના પર તમારો એપ્લિકેશન નંબર હશે. એપ્લિકેશન કરતાની સાથે જ તમારું જાતિ પ્રમાણપત્ર 2 અઠવાડિયાની અંદર રેડી થઈ જશે. જે ગુજરાત સરકારની વેબસાઇટ એટલે કે digitalgujarat.gov.in પર તમે અપ્લાય કર્યું હતું તે જ વેબસાઇટ પર લોગિન કરીને તમારું કાસ્ટ સર્ટિફિકેટ તમે ડાઉનલોડ કરી શકો છો. તો આવી જ રીતે તમારી કામની અને ફાયદાની જાણકારી માટે જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.